જીરાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા હેવલોક સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાતરનો પ્રીમિયમ રાખવામાં આવ્યો છે. આ પ્રીમિયર દિવ્યતક્ષના સંયોગથી ફનકાર ફિલ્મની પહેલી જ ગુજરાતી મૂવી એટલે કે આ પિક્ચર આ ફિલ્મ્સ ચાતરનું પ્રીમિયમ તરસાલી હેવલોક સિનેમા ખાતે રાખવામાં આવ્યું એટલે કે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પ્રોડ્યુસર દીપક પરમાર, ફિલ્મના લેખક વિનોદ પરમાર, આશિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે. વિનોદ પરમાર સ્થાપક અને ગ્રામીણ બાળપણની વાર્તા એ ચાતરમાં છે. આ ચાતરે વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ પણ કર્યો છે, જેવા કે ઓફિશિયલ સિલેક્શન્સ, ASHA-FF-CY 2025, 11 સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન્સ એન્ડ યુથ ઇન્ડિયા, ઓફિશિયલી સિલેક્શન્સ જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2024 અને કેન્સ પ્રીમિયર. ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં આ બનેલી છે. સત્ય, નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે. ચાતર ફિલ્મ એ ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે અને તે જ અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને ચાતર ગુજરાતી ફિલ્મ જોવા માટે ખાસ જવું તેવો એક આગ્રહ પણ છે. તરસાલી હેવલોક સિનેમામાં પણ રિલીઝ થઈ ચૂકી છે. એકચ્યુઅલી આ જે મૂવી છે એ મૂવીનું નામ ચાતર છે અને ચાતર નામમાં જ મૂવીમાંનો મેસેજ છુપાયેલો છે. ચાતર એટલે એવી વ્યક્તિ કે એવો બાળક કે એવું કેરેક્ટર કે જે જાતે રસ્તો શોધે, જાતે રસ્તો બનાવે, જાતે રસ્તો કંડારે, કે નવો ચીલો પાડે, એને ચાતર કહેવાય. એ જ આ મૂવીનો મેસેજ છે. આ મૂવીનું શૂટિંગ આમ જોવા જઈએ તો કાઠિયાવાડમાં, સુરેન્દ્રનગરની આસપાસ સ્કૂલોમાં અને ગામડામાં થયેલું છે. મૂવીમાં જે કલાકારોએ કામ કર્યું છે શું કહેશો એના વિશે? એકચ્યુઅલી મૂવીમાં જે કલાકારોએ કામ કરેલું છે એ લોકો ઓલરેડી બહુ નામાંકિત અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ સારી રીતે સ્થાપિત કલાકારો છે, જેમ કે મૌલિન નાયક, કૌશંબી ભટ્ટ. પછી આ મૂવીનું જે મૂળ કલાકાર છે, મેઇન કલાકાર જે બાળક છે, હિરણ્ય ઝીંઝુવાડિયા, આ લોકો ઓલરેડી પોતાની ઓળખાણ મૂવીમાં બનાવી રહ્યા છે. એ સિવાય પણ આપણા મૂવીમાં બહુ જ સારા ફેમસ ગુજરાતી કલાકારો છે ઘણા બધા. કેટલો સમય લાગ્યો મૂવી? આ મૂવી બનાવવામાં અમને લોકોને એકચ્યુઅલી આ મૂવી અમે લોકોએ બનાવી તો દીધેલું, શૂટિંગ તો 3 મહિનામાં પતાવી દીધેલું, પણ આ મૂવી આખા દુનિયામાં ફરી ચૂકેલું મૂવી છે અને ત્યાંથી લગભગ 29 અલગ અલગ પ્રકારના એવોર્ડમાં સ્થાપિત થઈને મેળવી ચૂકેલું છે આ મૂવી, જ્યાં અમને લોકોને રિકગ્નિશન મળેલું છે કે અમારા મૂવીનું સ્ક્રીનિંગ થયેલું છે. ફક્ત ઇન્ડિયામાં નહીં, ઇવન ઓસ્ટ્રેલિયામાં પણ સ્ક્રીનિંગ માટે સિલેક્ટ થયું હતું. કાન્સમાં પણ આનો પ્રીમિયર શો થયેલો છે. રોમાનિયા, બધી જગ્યાએ અમારા મૂવીનો સ્ક્રીનિંગ શો થયેલો છે. અને જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ પણ ઇન્ડિયામાં 4 મોટા સિટી જેવા કે કાનપુર, આગ્રા, મથુરા, ત્યાં બધા મૂવીનું સ્ક્રીનિંગ થઈ ગયેલું છે ઓફિશિયલી. મૂવીનું શૂટિંગ જે થયું એક જ સ્ટેટમાં થયું કે અલગ અલગ સ્ટેટમાં થયું? આ મૂવીનું શૂટિંગ એક જ સ્ટેટ ગુજરાતમાં કાઠિયાવાડમાં થયેલું છે. શું નામ છે આપનું? મારું નામ છે દીપક પરમાર, હું આ મૂવીનો પ્રોડ્યુસર છું. ડિરેક્શન દરમિયાન અનુભવ બહુ સરસ રહ્યો. અમે જેટલા દિવસો નક્કી કરેલા એ દિવસો કરતાં પણ 1-2 દિવસ ઓછામાં અમારી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું. કારણ કે તમામ આર્ટિસ્ટનો શૂટિંગ દરમિયાન સરસ મજાનો રેપો હતો. અમે ખાસા એવા વર્કશોપ કર્યા, કારણ કે બાળકોની ફિલ્મ છે, બાળકો સાથે બહુ બધા વર્કશોપ કરવા પડે અને એ વર્કશોપનું પરિણામ એ આવ્યું કે બહુ ઓછા દિવસોમાં આ આખું શૂટિંગ પૂરું થયું. ફિલ્મ પૂરી થઈ એ પછી અમે લોકોએ નક્કી કરેલું જ પહેલાંથી જ કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં અમે લોકો 1 વર્ષ સુધી રન કરીશું અને આપણી ફિલ્મ એટલે કે ચાતર જુલાઈ 2024થી લઈને 2025 સુધી આખા વિશ્વના 165થી પણ વધારે ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી અને ત્યાંથી 30ની આજુબાજુ અથવા એનાથી પણ વધારે નોમિનેશન્સ, અવોર્ડ્સ અને સ્ક્રીનિંગ લઈને આવી. ભારતની વાત કરીએ તો ભારતના જાણીતા ફિલ્મ ફેસ્ટિવલમાં જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ કે જેમાં 4 વખત એનું સ્ક્રીનિંગ થયું અલગ અલગ રાજ્યોમાં. બાળકો માટેનું ફિલ્મ ફેસ્ટિવલ છે CFIC, એમાં 2 વખત સ્ક્રીનિંગ થયું દિલ્હી અને વિશાખાપટ્ટનમમાં. અને આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનલાઈન સ્ક્રીનિંગ થયું, જે આખી ટીમ માટે, અમારા માટે બહુ ગર્વની વાત છે. ઇવન વડોદરાવાસીઓ માટે પણ ગર્વની વાત છે, કારણ કે હું એટલે કે ફિલ્મના ડિરેક્ટર અને મારી સાથે છે નીલ ભટ્ટ જે ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર છે. અમે લોકો મૂળ વડોદરાના અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સાથે જોડાયેલા છીએ, એટલે વધારે ગર્વ અનુભવાય. તો વડોદરાની જ ફિલ્મ છે અને જ્યારે ગુજરાતી ફિલ્મ આવા વિશ્વ કક્ષાએ પહોંચે ત્યારે વધારે ગર્વની લાગણી અનુભવાય. વધુમાં વાત કરું તો વડોદરામાં હેવલોક સિનેમામાં ફિલ્મ ચાલી રહી છે. તમામ પ્રેક્ષક મિત્રો એટલે કે વાલીઓ, શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો અને વિદ્યાર્થીઓ, આ તમામ લોકો ફિલ્મ જોવા જાય એવી અમારી આશા. થેન્ક યુ. મૂવીને ચાતર નામ આપો એ વિચાર કેવી રીતે?
હું અને મારા રાઇટિંગ પાર્ટનર એટલે કે આસિફ અજમેરી અમે બંને લોકોએ વિચાર્યું કે ફિલ્મનું ટાઇટલ કંઈક એવું હોવું જોઈએ કે જે સાંભળો ત્યારે તમને એવું ફીલ થાય કે આ કયો શબ્દ છે, કંઈક નવું છે. એટલે જે પણ માણસ આ સાંભળે તો એને એમ થાય કે કંઈક નવો શબ્દ સામે આવ્યો છે અને પછી એ સર્ચ કરવા લાગે. તો વિચારતા વિચારતા વાર્તાને અનુરૂપ એટલે તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખ્યાલ આવશે કે ફાઇનલી ચાતર નામ જ કેમ હશે. અને ભગવત ગો મંડળમાંથી અમને એક શબ્દ મળ્યો ચાતર, અને વાર્તાને એ એકદમ અકબંધ બહુ સરસ રીતે સેટ થતો હતો. અને પછી નક્કી કર્યું કે ચલો વાર્તાને અનુરૂપ આ શબ્દ અને આ ટાઇટલ ફાઇનલ છે અને પછી નામ રાખવામાં આવ્યું ચાતર. આ મૂવીમાં તમે બાળકોને લીધા છે, એમની સાથે કામ કરવાનો અનુભવ કેવી રીતે છે? સાચું કહું તો બાળકો સાથે કામ કરવાની બહુ જ મજા આવે, કારણ કે બાળકો એકદમ પ્યોર હોય છે. એમને તમે જેટલું કહો એટલું એ કરે, એ સિવાય વધારે પણ એ કરે અને બહુ નેચરલ લેવલ પર કરે. અને બાળકોમાં ડેડિકેશન પાવર બહુ જ વધારે હોય. અને અમે લોકોએ બાળકો સાથે દોઢ બે મહિનાથી વધારે વર્કશોપ કરેલા. અને ખૂબીની વાત એ છે કે સિંગલ ટેક એટલે આખી ફિલ્મમાં 31થી વધારે સિંગલ ટેક છે કે જેમાં કેમેરો એક વખત ઓન થયો પછી કટ થતા બહુ વાર લાગેલી. 1 મિનિટથી પણ વધારે લાંબા શોર્ટ્સ છે, એ તમામ શોર્ટ્સ બાળકોએ આપેલા છે. એ લોકોની મહેનતથી, એ લોકોની ખંતથી અને સરસ મજાના શું કહે કોવર્કથી. અને આ બધું કામ હું પર્સનલી એવું માનું છું કે બાળકો બહુ સરસ રીતે કરી શકે અને એ લોકોએ આ ફિલ્મમાં કરીને પણ બતાવ્યું છે. શું સંદેશ આપવા માંગો? હું સંદેશો એટલો જ આપવા માંગીશ ચાતરની આખી ટીમ તરફથી કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય ખરાબમાં ખરાબ, એ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમારી જાત જ તમને સરસ રીતે હેલ્પ કરી શકે. અને આ સંદેશા સાથે જ અમે આ ફિલ્મ બનાવી છે. તો વધુમાં કહીશ કે પ્રેક્ષક મિત્રો ખાસ આ ફિલ્મ જોજો, તમને બહુ જ મજા આવશે. ખરેખર તો આજે એવું લાગે છે કે આપણા ગુજરાતની અંદર જે એક માં જે કાર્ય કરી રહી છે કે છોકરાઓને રસ્તો બતાવવાનો, આજે એક મૂવી એક સરસ મજાનો રસ્તો ચીંધે છે. કે છે કે આપણા શબ્દમાં એવું કહેવાય કે ચીલો એટલે દીકરાઓને કઈ બાજુ મોકલવાનો રસ્તો. તો આજે આ મૂવીની અંદર ખૂબ સરસ આ 5 દીકરાઓ જે દીકરી સાથે રહી અને આખા ગામને સુધારવાનું કામ કરે છે. એટલે આપણે કંઈક સંસ્કાર આપવાનું, એક સિંચન કરવાનું એક આ મૂવીની અંદર દેખવાનું મળ્યું છે. અને ધ્યેય આપણો હોય, આપણા જિંદગીની અંદર હરેક તરફ 2 રસ્તા તો હોય છે. એટલે કયો એક નેગેટિવ ને એક પોઝિટિવ હોય, આપણે હંમેશા પોઝિટિવ તરફ જવા માટેનો એક વિચાર આ મૂવી એક સરસ મજાનો આ કાર્ય એક ભાગ ભજવી રહ્યું છે. ખરેખર ચાતર મૂવી એના નામ પ્રમાણે જ બનાવી છે. જે પ્રમાણે નામ છે ચાતર. હવે ચાતર ગુજરાતીમાં આપણે નામ જોવા જઈએ તો ચાતરના સમાનાર્થી શબ્દો ઘણા બધા થાય છે. ષડયંત્ર, સમજણ, સમજદારી, અને આ બધું જ એક નાના એવા કોન્સેપ્ટમાં સારી રીતે સમાવી લેવામાં આવ્યું છે. સારી રીતે મૂવીને એક્સપ્લેન કરી છે. બધી જ વસ્તુ આવી જાય છે, કેવા ષડયંત્રો થાય છે, કેવી સમજણ છે, યુથ કઈ તરફ જઈ રહ્યો છે, એમને કઈ તરફ જવું છે, એનું એક સૂચના નિર્દેશન કરતી આ એક સરસ મૂવી છે. બાળ કલાકારોએ કામ કરે છે, કેવું લાગે એમને? બાળ કલાકારોનું જે કામ જોઈને એવું ના કહી શકીએ કે આપણે એ લોકોએ એક્ટિંગ કરી છે. દરેક બાળ કલાકાર એમના નેચરલ લુકમાં છે, નેચરલ કેરેક્ટરમાં છે. એમણે શું કરવું છે, એમણે શું બોલવું છે. મને નથી લાગતું કે ડિરેક્ટરે કે સ્ક્રિપ્ટ રાઇટરે એમને કોઈ સ્ક્રિપ્ટ આપી હશે. જે રીતે ગામડાના છોકરાઓ જે રીતે વાતો કરે છે એ જ રીતે સરસ કોન્સેપ્ટ આખો બતાવ્યો છે. શું સંદેશ આપવા માંગતો? સંદેશ આ મૂવી પરથી એટલો જ છે કે નામ પ્રમાણે, જે રીતે પહેલા જ કેવી રીતે નામ પ્રમાણે ચાતરની અંદર બધું જ આવી ગયું. તમારે શું કરવું છે એ તમારે નિર્ણય કરવાનો છે. મૂંગા બનીને સહન કરવું છે કે પછી સમાજની આગળ આવીને સમાજના દૂષણો દૂર કરવા છે. કેવું લાગે છે ફેમિલી સાથે મૂવી જોવાય છે? તમે કોશિશ કરો છો કે મૂવી જોવા માટે આવવા માટે? ખરેખર હું તો એવું કહું છું કે બધાએ જોવું જોઈએ આ મૂવી. સરકારે આગળ લાવવું જોઈએ, દરેક થિયેટરમાં ફરીથી રિલીઝ કરવું જોઈએ. ખરેખર એકવાર આ મૂવી જોવા જોઈએ. શું પરિચય? મારું નામ ભૌમિક રાજદીપ, પેટલાદથી.